અધિક માસના સમાપન અને સોમવતી અમાસના પાવન અવસરે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। જગત મંદિર દ્વારકાધીશ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી છે। આ પવિત્ર દિવસે ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોએ ગોમતી ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી હતી। ભક્તોના ભારે ધસારાના પગલે મંદિર પ્રશાસન દ્વારા સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ કાળઝાળ ગરમીમાં દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેના માટે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને મંદિર પરિસરમાં ઠંડા પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। હું વડોદરાથી આવું છું અને 6 વર્ષ પછી મને હુકમ થયો છે ઠાકરનો અને ઠાકરના દર્શન કરવા મારા સહ ફેમિલી સાથે હું આવી છું। પણ ખૂબ જ મજા આવી ઠાકરના દર્શન કરીને છે। અને બીજી વસ્તુ કે આ ભીડ પણ બહુ છે છતાંય દર્શન ખૂબ જ સરસ થયા છે અને મન સંતુષ્ટ થઈ ગયું છે। हम लोग सब परिवार के साथ हैदराबाद से आए हैं और यहाँ आने के बाद बहुत संतुष्ट हुआ। दर्शन बहुत अच्छे से हुआ। अधिक मास में सोमवती अमावस्या है आज के दिन द्वारका जी का दर्शन होना बहुत भाग्यशाली है। हम लोग इतना भीड़ में हम लोगों को दर्शन हुआ भगवान के दया से। हमारा भगवान का कृपा हमारे ऊपर है तभी तो हमारे को दर्शन हुआ। इसकी वजह से हम बहुत भाग्यशाली मानते हैं। કૃષ્ણ નગરી દ્વારકા ને પાવન પુરુષોત્તમ માસ ની આજે સોમવતી અમાસ ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દેશ વિદેશથી ભક્તો આવી પહોંચ્યા છે। કહી શકાય કે આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાંબી કતારોમાં ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો હાલના દ્વારકાધીશ મંદિરના દ્રશ્યો કે દ્વારકાધીશ મંદિર જે છે તેના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ જે ગોમતી નદી છે તો ગોમતી નદીમાં પણ ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। આજે સોમવતી અમાસ હોય અને નદીમાં નાવાનો અનેરો મહિમા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા આવ્યા અને ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। હાલમાં પણ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। સોમવતી અમાસ અને છેલ્લો દિવસ હોય કહી શકાય ત્યારે પુરુષોત્તમ માસનો ને ભગવાન દ્વારકાધીશના દર્શન પર હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।